અમદાવાદના ખોખરા વિસ્તારમાં કોર્પોરેટરના પિતા પોતે એવું કહેતા નજરે પડ્યા કે હું પોતે જ કાઉન્સિલર છું। ખોખરામાં કોર્પોરેટર ચેતન પરમારના પિતાનો એક વિડિયો વાયરલ થયો છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ધમકાવતો આ વિડિયો વાયરલ થયો છે। દબાણ તોડવા ગયેલી ટીમને રોકવામાં આવી અને તેમણે કહ્યું કે તમારે જે કરવું હોય તે કરો, લોકો આપઘાત કરશે। આરટીઆઈ વાળા લોકોના કહેવાથી જ તમે આવો છો અને પોતે એવો રૂઆબ જતાવ્યો કે હું જ પોતે કાઉન્સિલર છું, જ્યારે તે તો કોર્પોરેટરના પિતા છે અને તેમણે રૂઆબ બતાવ્યો। આ એક વિડિયો વાયરલ થયો છે કે જ્યાં અમદાવાદમાં તેમણે પોતે કહ્યું કે હું કાઉન્સિલર છું। દબાણ તોડવા ગયેલી જે ટીમ હતી તેમને ધમકાવ્યા હતા રીતસરના અને કહ્યું હતું કે તમારે જે કરવું હોય કરો, લોકો આપઘાત કરશે। આરટીઆઈ વાળા લોકોના કહેવાથી જ તમે આવો છો તેવો રૂઆબ પણ બતાવ્યો। ખોખરાના કોર્પોરેટર છે ચેતન પરમાર કે જેમના પિતાનો આ એક વિડિયો વાયરલ થયો છે કે જે અધિકારીને તેમની કામગીરી દરમિયાન અડચણ ઊભી કરી રહ્યા છે અને પોતે એવું કહી રહ્યા છે કે હું પોતે કોર્પોરેટર છું, જ્યારે કે તે તો કોર્પોરેટરના પિતા છે, તેમને કોઈ જેવો હક નથી। જ્યારે કોર્પોરેશન કામગીરી કરવામાં આવે, કાયદેસરની કામગીરી હોય, ત્યારે ખુદ કોર્પોરેટર પણ તેમને રોકી નથી શકતા, પરંતુ અહીંયા તો કહેવામાં આવ્યું કે તમે આરટીઆઈ વાળાના કહેવાથી અહીંયા આવો છો અને તમારે જે કરવું એ કરો, લોકો આપઘાત કરશે। આ પ્રકારની ધમકી એએમસીના અધિકારીઓને તેમણે આપી હતી, જેનો એક વિડીયો પણ વાયરલ થયો છે। ચેતન પરમાર જે કોર્પોરેટર છે ખોખરા વિસ્તારના, તેમના પિતાનો આ રૂઆબ બતાવતો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે અધિકારીને ખખડાવી રહ્યા છે, તેમની કામગીરીમાં અડચણ ઊભી કરી રહ્યા છે। એક્ટિવિસ્ટોના કહેવા પ્રમાણે હાઉસિંગ બોર્ડના અધિકારીઓ જે અત્યારે મારી સાથે છે તે રોજે રોજ અહીંના વિસ્તારની પબ્લિકને ટોર્ચર કરે છે। રોજ તમારે તોડી નાખવું હોય તો એમાં એક્શન લો, તોડી નાખો। અહીંના રહીશોને જેટલા લોકોને મરવું હશે, આપઘાત કરવો હશે, એ લોકો કરશે, કારણ કે આ મકાનો આજથી 70 વર્ષ પહેલા અહીંયા જે લોકો રહે છે ને એમની 3 પેઢી પહેલા મિલ મજૂર તરીકે અહીંયા આવ્યા હતા, ત્યારે હાઉસિંગ બોર્ડે એમને આપેલા છે। તો ખાસ ચેતન પરમારના જે પિતા છે, જે કોર્પોરેટરના પિતા છે, તેમનું કહેવું છે કે તમારે કામગીરી કરવી હોય તો કરો, અહીંયાના જે સ્થાનિકો જે બેઘર થશે તે મરી જશે, તેઓ આપઘાત કરશે। તેમનું કહેવું છે કે 70 વર્ષ જૂના મકાન છે, પરંતુ અહીંયા એએમસીના અધિકારીનો આ રીતસરના ખખડાવી રહ્યા છે, તેમને કામગીરી કરતા રોકી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જ્યારે પહોંચ્યા એએમસીના અધિકારીઓ ત્યારે તેમને કામગીરી કરતા રોકવામાં આવ્યા। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, કોર્પોરેટરના પિતા છે અને રૂઆબ તો જુઓ કે જાણે પોતે કોર્પોરેટર હોય, કોઈ મોટા નેતા હોય તે રીતે અધિકારીને ખખડાવી રહ્યા છે, તેમને પોતાની કામગીરી નથી કરવા દેવામાં આવી રહી। આખી ઘટના શું છે, વિડીયોની હકીકત શું છે? જો અમદાવાદના ખોખરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એસ્ટેટ વિભાગના કર્મચારીઓ ફરિયાદ જે મળી હતી એના આધારે ગટર પર જે બાંધકામ થયું હતું અને એ ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે આ ટીમ છે તે ત્યાં પહોંચી હતી, પરંતુ ત્યાંના કોર્પોરેટર ચેતન પરમારના પિતા તેમને ત્યાં રોકે છે કામ કરતા અને જૂની રજૂઆતો જે કરવામાં આવી છે એમાં કામ કરવામાં કેમ ન આવ્યું, આરટીઆઈ એક્ટિવિસ્ટના કહેવાથી અધિકારીઓ અહીંયા પહોંચે છે, એ પ્રકારની વાત પણ કોર્પોરેટરના પિતા કહી રહ્યા છે। આ સાથે ઓડિયોની અંદર તે કહી રહ્યા છે કે હું કોર્પોરેટર છું અને આ વાત કરી રહ્યો છું, જો કે તે કોર્પોરેટર નથી। એમના પુત્ર એટલે કે ચેતન પરમાર છે તે ખોખરાથી કોર્પોરેટર છે, પોતાનો પુત્ર કોર્પોરેટર હોવા છતાં પિતા કોર્પોરેટર હોય એ પ્રકારની વાત ટેલિફોનિક વાતચીતમાં કરી રહ્યા છે અને અધિકારીઓને ખખડાવતા હોય તે પ્રકારના વિડીયો પણ ઓડિયો સાથેના સામે આવ્યો છે। આ ઉપરાંત એક સરકારી કામકાજમાં રૂકાવટ અને ધમકી આપતા હોય એ પ્રકારની વાત કહી રહ્યા છે કે જો તમે અહીંયાથી આ દબાણો હટાવશો અથવા તો મકાનો તોડશો તો લોકો આત્મહત્યા કરશે, એ પ્રકારની વાત આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરના પિતા છે એ કોર્પોરેશનના અધિકારીઓને ધમકી આપતા હોય, લોકો આત્મહત્યા કરશે એટલે કે લોકોને દુષ્પ્રેરણા તરફ પ્રેરતા હોય તે પ્રકારનો વિડીયો તેમનો અત્યારે સામે આવ્યો છે। બિલકુલ હિરેન, તમામ વિગતો માટે આભાર આપનો। તો દબાણો તોડવા ગયેલી ટીમને રોકવામાં આવી, રૂકાવટ નાખવામાં આવી અને આ રૂકાવટ નાખી છે કોર્પોરેટરના પિતાએ। ખોખરાના કોર્પોરેટર ચેતન પરમારના પિતાએ આ પ્રકારે રૂકાવટ નાખીને પોતે કોઈ બીજા અધિકારી સાથે વાત કરી રહ્યા છે, પોતાની ઓળખ આપી રહ્યા છે કે હું પોતે કોર્પોરેટર બોલી રહ્યો છું અને
જ્યારે એએમસીના એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી તેમને એવું પણ કહેવામાં આવ્યું કે લોકો અહીંયા મરી જશે જો તમે દબાણ તોડશો તો।